છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક વડાતલાવ ગામ પાસેની રેસિડેન્સી શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તા વગર જમવાનું અપાતું હોવાનો આક્ષેપને લઈ વાલીઓ શાળાએ પહોંચ્યા। શાળામાં મેનુ પ્રમાણે જમવા આપવામાં આવતું ન હોવાના આક્ષેપો કરાયા છે। આ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। सालोज में 10मा भणे छे पण अमने एवुं कहे छे के खावाना में तकलीफ छे, पानी में तकलीफ छे एवुं कहे छे छोकरीओ घरे आवीने। तो अमे अहीं कीए तो के सारूं ज छे बधुं एवुं कहे छे। એટલે શું તકલીફ છે બાળકીઓને दूध એમને दूध में पानी में બધા में तकलीफ छे, कोई में सारूं ज નથી। તમે કલાકોથી તમારી દીકરીને મળવા બેઠા તો તો ના પાડે છે, ના નથી અમને નથી મળવાનું એવું કહે છે। 7મા ભણે છે અને એમને કાચું ખાવાનું મળે છે અને પૂરતા પ્રમાણમાં કપડાં એને મળ્યા નથી સરકારના શેડ્યુલ પ્રમાણે। અને સરકારની જે શેડ્યુલ પ્રમાણે જે વસ્તુ આપવામાં આવે એ વસ્તુ પણ મહિના વાઇઝ મળ્યું નથી। એ લોકો એવું કીધું કે અમે છે ને થોડા દિવસમાં જે હાલમાં ભણતી કોશિશ કરશું એવું। પાણી એવું છે સાહેબ કે હવે 11 વાગે સ્કૂલ ચાલુ થાય, બરાબર, 10-11 વાગે, તો એકે બોટલ એક ધોરણની અંદર એલું મૂકવામાં આવે। હવે એમાં 47-48 બાળકીઓ હોય એમને પૂરતું પ્રમાણે પીવાનું પાણી મળતું નથી। અત્યારે અમે અંદર ગયા તપાસ કરી તો બોટલો ખાલી, બાથરૂમમાં નથી આવતા ને બાથરૂમે સાફ કરાવે છે સાહેબ, એવું બાળકીઓ કહે છે। અમારે પાણીની પણ તકલીફ પડે છે અને બાથરૂમમાં પાણી નથી આવતું અને દિવાળી પછીનું સાબુ ખોપરેલ નથી આપ્યું અને પાણી પણ વ્યવસ્થા પૂરી નથી આવતી અને રોજ બટાકા જ આપે અને ભાત કાચું મળે, દહીંમાં પાણી પણ નાખે। બીજું શાકભાજી રોજ આપે છે કે શું આપે જમવામાં? રોજ બટાકા જ આપે। બીજી વાત છે કે તમને તેલ, સાબુ, ડ્રેસ અને સ્કૂલ શૂઝ આપ્યા છે કે ના? બાથરૂમમાં પણ નહીં આવતું ને પીવાનું પણ સાંજ પડતે ખૂટી જાય અને ગરમ પાણી નથી આવતું।